સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી તો કંટાળી ગઈ છું. અરે વાળી, ફરીથી મારી ફરિયાદ આવી. આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. વાળી, અમે તો સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ. અમે ક્યાં ગોપીઓને હેરાન કરીએ? આજે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરે કે કનૈયાએ કાંકરા મારીને માખણની મટકડીઓ ફોડી નાખી. એટલું જ નહીં, સિક્કામાંથી દહીં અને માખણ પણ ખાઈ ગયો. આવા તો વાત કેમ કરે છે દીકરા? આ ગોપીઓ ખોટું બોલે છે, બહુ જ મોટા ભાઈ. કાનુડાની વાત સાચી છે માં. આનંદ કાકાના ઘરે જઈ માખણની ક્યાં ખુશ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? તું સાવ ભોળી છે માવડી. હું વળી માખણની ચોરી કરું તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘેર સિક્કામાંથી માખણ ખાતા તને રેવામાં એ પણ જોયો છે. બોલ, આ વાત સાચી છે કે ખોટી? અડધી સાચી ને અડધી. એક તો રમા માસી તેના દીકરાને જ માખણ ખવડાવતા હતા અને સિક્કામાંથી તે પહોંચી ના શકે એટલે અમે ભાઈબંધો તેને મદદ કરતા હતા. કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી. એ તો બધું પ્રાણી બજારમાં વેચી નાખે છે. તે રાખવાના ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાનું. આવું તો ન ચાલે બા. એમ વાત છે. આવા તે બધી કાબરોને મારા દીકરા પર ખોટો આળ લગાવે છે. આજે એમની વાત છે. તમે મારા દીકરા પર ખોટો આળ કેમ લગાવ્યો? અમે